નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગ્યો ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. પાટણ નગરપાલિકાના 6 કોર્પોરેટરોએ ચીફ ઓફિસર અને ટાઉન પ્લાનિંગ ઓફિસર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપી છે. આરજી જૂના બસ સ્ટેન્ડ પાસેના એક કોમર્શિયલ પ્રોજેક્ટમાં ગેરરીતિ આચરી ખોટી બિલ્ડિંગ યુઝ પરમિશન આપવા બદલ કરવામાં આવી છે. કોર્પોરેટરે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવાની માંગ કરી છે. પાટણ નગરપાલિકાના સભાખંડમાં કારોબારી સમિતિના ચેરમેન મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી વર્ષનું ₹21.74 કરોડનું ખાધવાળું બજેટ અને વિકાસલક્ષી 23 કામોની ચર્ચા કરવામાં આવશે. જોકે બેઠકની શરૂઆત પૂર્વે શહેરના દબાણો હટાવવા બાબતે ચીફ ઓફિસરની નીતિ સામે શાસક પક્ષના સભ્યોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ઊંઝા તાલુકાના એઠોર ગામના એક વૃદ્ધ દંપતીને અંબાવાડાથી ગઠામણ રોડ પર અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. પૂર ઝડપે આવી રહેલી એક અજાણી રિક્ષાએ એક્ટિવાને પાછળથી ટક્કર મારતા દંપતી રોડ પર પટકાયું હતું, જેમાં બંનેને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચતા હાલ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. મહેસાણા શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લેવાયેલા અને ગાર્ડ રૂમમાં દાખલ કરવામાં આવેલા એક કેદી પોલીસની નજર ચૂકવી અંધારાનો લાભ લઈ નાસી છૂટતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ છે. બહુચરાજી પોલીસ મથકના ચોરી ગુનામાં સંડોવાયેલો આ આરોપી પોલીસ કર્મચારી લઘુશંકા માટે ગયા તે 2 મિનિટના સમયગાળામાં જ જાળી ખોલીને ભાગી છૂટ્યો હતો. આ ઘટના અંગે એએસઆઈ દ્વારા તાત્કાલિક હેડક્વાર્ટરના હાજરી માસ્તર અને કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. પોલીસની ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમોએ સિવિલ હોસ્પિટલ અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આરોપીઓનો કોઈ પત્તો લાગ્યો નહોતો. અંતે કાયદેસરના જપ્તામાંથી નાસી છૂટવા બદલ આરોપી ચિરાગ મિસ્ત્રી વિરુદ્ધ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. હારીજ તાલુકાના બોતરવાડા ગામેથી ચોટીલા ચામુંડા માતાજીના દર્શનાર્થે પગપાળે સંઘનું પ્રસ્થાન થયું છે. આ 40મા પગપાળા સંઘમાં 160 શ્રદ્ધાળુઓ જોડાયા છે. સમસ્ત બોતરવાડિયા અમીર સંઘ, બને સંઘ, ઝાલા મકવાણા ક્ષત્રિય ઠાકોર પરિવાર દ્વારા છેલ્લા 39 વર્ષથી આ પરંપરા જાળવવામાં આવી રહી છે. ફાગણ સુદ નોમના રોજ સંઘ પ્રસ્થાન કરે છે અને પૂનમના રોજ ચોટીલા પહોંચી માતાજીના નેજા ચડાવી શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે. ચાલુ વર્ષે બુધવારના રોજ બોતરવાડા સ્થિત ચામુંડા માતાજીના મંદિર ખાતે પૂજા અર્ચના કર્યા બાદ ડીજે સંગીતના તાલે વાસ્તે ગાસ્તે સંઘે પ્રસ્થાન કર્યું હતું. શ્રદ્ધાળુઓ માતાજીના રથાળા સાથે 225 કિલોમીટરનું અંતર એક સપ્તાહમાં પૂર્ણ કરશે. પૂનમના દિવસે ચોટીલા પહોંચી તેઓ માતાજીની પૂજા અર્ચના અને ધ્વજારોહણ કરશે. આ પગપાળા સંઘમાં 160 શ્રદ્ધાળુઓ ચાલીને જઈ રહ્યા છે, જ્યારે સેવા કાર્ય માટે 40 લોકો પણ તેમની સાથે જોડાયા છે. સંઘના તમામ ખર્ચ વર્તમાન સરપંચ ચંપાબેન વનાજી ઠાકોર દ્વારા ઉઠાવવામાં આવ્યું છે. ઉનાવા ગંજ બજારમાં કપાસ, રાયડો અને એરંડાની દૈનિક આવકમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. કપાસની દરરોજ 3 થી 4 ગાડીની આવક થઈ રહી છે, જ્યારે રાયડાની 1179 બોરી અને એરંડાની 286 બોરીની આવક નોંધાઈ છે. કપાસના ભાવ પ્રતિમણ ₹1315 થી ₹1634 સુધીના જોવા મળ્યા હતા, જેમાં સરેરાશ ભાવ ₹1500 પ્રતિમણ રહ્યો હતો. કપાસની આ આવક માર્ચ મહિનાના અંત સુધી ચાલુ રહેવાની શક્યતા છે. એરંડાના ભાવ પ્રતિમણ ₹1271 થી ₹1285 સુધીના રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ પ્રતિમણ ₹900 થી ₹1315 સુધીના જોવા મળ્યા હતા. આ તમામ કૃષિ પેદાશોની આવક મુખ્યત્વે મહેસાણા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી ઉનાવા ગંજ બજારમાં આવી રહી છે, જે ખેડૂતો માટે સારા બજાર ભાવ સૂચવે છે. બનાસકાંઠા LC2 પાલનપુર તાલુકા વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ગાડીમાં ગુપ્ત ખાના બનાવીને દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે GJ01RC 7210 નંબરની ડસ્ટર ગાડીમાંથી 991 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો હતો. આ દારૂની કિંમત આશરે 2,57,351 આંકવામાં આવી છે. દારૂ ઉપરાંત ગાડી અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹5,67,351નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.